વિદ્યાર્થી મિત્રો મજામાં ને? ગઈકાલે આપણે ડેલી રૂટીન લાઈફ ની અંદર જે નાના નાના સેન્ટેન્સીસ બોલી છે એનું ઇંગ્લિશ શીખવું હતું. 9 સેન્ટેન્સ શીખ્યા. આજે આપણે બીજા 10 સેન્ટેન્સ શીખશું. બરોબર છે? આ સેન્ટેન્સ ની તમે ડેલી પ્રેક્ટિસ કરશો તો ઇંગ્લિશ બોલવાની ખૂબ જ મજા આવશે. પણ મેં કાલે પણ કીધું હતું, આજે ફરી પાછું રિવાઇઝ કરું છું. પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ મૂકી દેશો તો તમે સ્પીક કરી શકશો નહીં. બરોબર છે? ચલો ટેક ધ બોર્ડ. તમે સ્વાર્થી છો. तुम बहुत स्वार्थी हो. You are so selfish. Very good. તમે ક્યાંથી આવો છો? આપ કહાં से आ रहे हो? Where are you coming from? ક્વેશ્ચન માર્ક સેન્ટેન્સ માં આવવો જ જોઈએ. એક્સપ્રેશન માં આવવો જ જોઈએ. Where are you coming from? Okay? Next. મને વાત કરો. મુझसे बात करो. Talk to me. આપણે આવું બોલી છે ને? હે? હવે ઇંગ્લિશમાં બોલવાની ટ્રાય કરશું. Talk to me. હું ક્યાં ખોવાઈ ગયો છું? मैं कहीं खो गया हूँ. I am lost somewhere. आओ મળીએ. आओ मिलते हैं. Let's catch up. હવે તમે કોશિશ કરો. એકદમ કોશિશ કરો. Now you try. ટીચર્સ તમને કહી છે ને, કોશિશ કરો. એકવાર જો નથી આવડતો નેક્સ્ટ ટાઈમ કોશિશ. Now you try. શું તમે ત્યાં છો? क्या आप वहाँ हैं? Are you there? Are you there? Are you there? No. Are you there? Question. Okay? Next. મને પાછો કોલ કરો. મુझे वापस कॉल करो. Call me back. આપણે બોલી છે ને ડેલી રૂટીન લાઈફમાં આ બધા સેન્ટેન્સીસ બોલી છે, પણ ઇંગ્લિશ બોલતા નથી. હવે સ્પીક ટુ ઇંગ્લિશ. ડન? જે જરૂરી છે તે કરો. જે જરૂરી है वो करो. Do the necessaries. Necessaries it means જરૂરિયાત. મને બીજું બતાવો. मुझे दूसरा दिखाओ. Show me another. Okay? તો 9 સેન્ટેન્સ દેખાલા and then આજના. બરોબર છે? આટલી પ્રેક્ટિસ કરવાની છે.